ગુજરાતી મહાશબ્દ। હવે જુઓ, આની અંદર સીધા ઓપ્શન જ આપેલા હોય છે કે એક જે મેં મુખ્ય શબ્દ હોય એની અંદર બીજા બધી વસ્તુઓ આવી જતી હોય। જો પેલા એની અંદર ફાઇલ, ઓફિસ, કમ્પ્યુટર અને ટેલિફોન। તો ઓફિસની અંદર આ બધી વસ્તુઓ આવી જતી હોય, ફાઇલે ઓફિસમાં હોય, કમ્પ્યુટરે હોય અને ટેલિફોન હોય, માટે આપણે અહીંયા ઓફિસ સિલેક્ટ કરીએ। કાકા, ફુવા, બહેન અને સંબંધ, તો સંબંધમાં કાકા, ફુવા, બહેન એ બધા આવી જાય છે, માટે એમાં ડી ઓપ્શન આવશે। હવે ત્રીજું છે મિનિટ, કલાક, વર્ષ અને દિવસ। મિનિટ, કલાક, વર્ષ ને દિવસ આ બધું વર્ષની અંદર આવી જાય છે। એવી જ રીતે ચોથો પ્રશ્ન છે દાળ, મરચું, મીઠું, હળદર, તો એ બધું દાળની અંદર આવી જાય છે। પછી પાંચમો પ્રશ્ન છે તાલુકો, દેશ, જિલ્લો અને રાજ્ય। તો દેશની અંદર રાજ્ય આવી જાય, જિલ્લો આવી જાય અને તાલુકો આવી જાય। તો છઠ્ઠો પ્રશ્ન છે ચા, ખાંડ, દૂધ અને પાણી। તો ચાની અંદર ખાંડ, દૂધ અને પાણી એ બધું આવી જાય, માટે ઓપ્શન એ સિલેક્ટ કરીએ છીએ। સાતમો પ્રશ્ન છે ટ્રક, કાર, વાહન અને સ્કૂટર। તો વાહનની અંદર આ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે। આઠમો પ્રશ્ન છે આપણે ખીર બનાવીએ તો એની અંદર ખાંડ, દૂધ અને ચોખા બધું આવી જાય, માટે ઓપ્શન એ ને સિલેક્ટ કરીએ છીએ। હવે વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય અને શાળા। તો શાળાની અંદર વિદ્યાર્થી હોય, શિક્ષકે હોય, આચાર્ય હોય, એટલા માટે આપણે શાળા મહાશબ્દ તરીકે સિલેક્ટ કરીએ છીએ। પછી જુઓ બારણા, અગાસી, ઘર અને બેઠક ખંડ। તો ઘરની અંદર બારણા આવી જાય, અગાસી આવી જાય અને બેઠક ખંડ પણ આવી જાય। ત્યાર પછી 11મા પ્રશ્નની અંદર સલાડ, કાકડી, કોબીજ અને ટામેટા। તો સલાડ છે એની અંદર આ ત્રણેય વસ્તુ આવી જાય છે। 12મો પ્રશ્ન છે શબ્દ સમૂહ। એની અંદર શબ્દ સમૂહમાં શબ્દ, વાક્ય અને મૂળાક્ષર એ ત્રણેય વસ્તુનો સમાવેશ થઈ જાય છે। પછી 13મો પ્રશ્ન છે બારી, દરવાજો, ટેબલ, ફર્નિચર। તો આ ફર્નિચરની અંદર આ બધાનો સમાવેશ થઈ જાય છે। 14મો પ્રશ્ન છે પુરુષ, સ્ત્રી, બાળક અને માનવ। તો માનવ જાતિ છે એની અંદર પુરુષ, સ્ત્રી અને બાળકનો સમાવેશ થઈ જાય છે। પછી 15મો પ્રશ્ન છે વીંટી, હાર, ઘરેણું અને ઝાંઝર। તો ઘરેણાની અંદર આ વીંટી, હાર અને ઝાંઝરનો સમાવેશ થઈ જાય છે, માટે મહાશબ્દ તરીકે ઘરેણું આપણે સિલેક્ટ કરીએ। પછી કૂતરો, ગાય, બિલાડી આ બધા પશુની અંદર સમાવેશ થાય છે, માટે ડી ઓપ્શન છે પશુ, એને આપણે સિલેક્ટ કરીએ છીએ। હવે જુઓ 17મો પ્રશ્ન છે એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ। આ બધી સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સમાવેશ થઈ જાય છે, માટે મહાશબ્દ તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ સિલેક્ટ કરીએ।
પછી 18મા પ્રશ્નની અંદર માઉસ, કમ્પ્યુટર, કીબોર્ડ, અહીંયા માઉસ 2 વખત લખેલું છે, પણ એની જગ્યાએ કંઈક બીજું લખી દઈએ. શું? મોનિટર. મોનિટર. તો આ બધા કમ્પ્યુટરના પાર્ટ છે, માટે એને બી આપણે સિલેક્ટ કરીએ છીએ. 19મું છે ફૂટબોલ, હોકી, ક્રિકેટ. આ બધું રમતની અંદર આવે છે, એટલે રમત છે એ મહાશબ્દ તરીકે સિલેક્ટ કરીએ. 20મો પ્રશ્ન છે દરિયો. તો એની અંદર જળચર પ્રાણી, વહેલ, માછલી બધું આવી જાય છે, તો દરિયો આપણે સિલેક્ટ કરીએ છીએ. પછી વાઘ, સિંહ, ચિત્તો આ બધા જંગલ મારીએ છીએ, માટે એને જંગલ સિલેક્ટ કરીએ છીએ. પછી ઝાડ, શાખા, મૂળ, પર્ણ આ બધું ઝાડની અંદર આવી જાય છે, માટે આપણે એને ઝાડને સિલેક્ટ કરીએ છીએ. આગળ જોશો તો વાર્તા, કવિતા, ચિત્ર આ બધું પુસ્તકની અંદર આવે છે, એટલે મહાશબ્દ એનો પુસ્તક બને છે. એવી જ રીતે 24મો પ્રશ્ન છે ઘર, શેરી, ગામ અને ઓરડો. બરોબર, તો ગામની અંદર ઘરે આવી જાય, ઓરડો આવી જાય, શેરી આવી જાય છે. પછી જુઓ સુવર્ણ જયંતી, વર્ષગાંઠ, રજત જયંતી અને હીરક જયંતી. તો એની અંદર જે સુવર્ણ જયંતી છે એ શબ્દની અંદર આ બધા વર્ષગાંઠ છે, રજત જયંતી છે, હીરક જયંતી આવી જાય છે. 26મો પ્રશ્ન છે દૈનિક, ત્રિમાસિક, માસિક અને સાપ્તાહિક. સાપ્તાહિક એટલે અઠવાડિયાનું, માસિક એટલે મહિનાનું, દૈનિક એટલે ડેઈલીનું. તો ત્રિમાસિકની અંદર આ ત્રણેય આવી જાય છે, તો મહાશબ્દ તરીકે ત્રિમાસિક સિલેક્ટ કરીએ છીએ. હવે જો 10,000, 100,000 ને લાખ. તો લાખની અંદર હજારે આવી જાય છે, 100 આવી જાય છે અને 10,000 પણ આવી જાય છે. એવી જ રીતે વર્તુળ, વ્યાસ, કેન્દ્ર અને ત્રિજ્યા. તો વર્તુળની અંદર વ્યાસ, કેન્દ્ર અને ત્રિજ્યા વર્તુળની અંદર આવી જાય છે, માટે વર્તુળ મહાશબ્દ તરીકે આપણે સ્વીકારીએ છીએ. હવે જંગલ, દરિયો, પૃથ્વી અને પર્વત. તો પૃથ્વીની અંદર જંગલ, દરિયો અને પર્વત આવી જાય છે. એવી જ રીતે 30મો સવાલ છે એકી, બેકી, ઋણ અને પૂર્ણાંક. તો પૂર્ણાંકની અંદર આ બધી સંખ્યાઓ આવી જાય છે. પછી જો સૂર્યમંડળ, ઉપગ્રહ, તારો અને ગ્રહ આ બધું સૂર્યમંડળની અંદર આવી જાય છે. જ્યારે ઓક્સિજન, હવા, કાર્બન ડાયોક્સાઇડ ને નાઇટ્રોજન. તો હવાની અંદર ઓક્સિજન આવે છે, કાર્બન ડાયોક્સાઇડ આવી જાય છે અને નાઇટ્રોજન આવી જાય છે, માટે હવા છે એ મહાશબ્દ છે. હવે જો પાણી, મગદાળ અને ચોખા આ બધું ખીચડીની અંદર આવી જાય છે, માટે મહાશબ્દ તરીકે ખીચડી. પછી તાળું, ઓરડો, ચાવી અને દરવાજો. તો એની અંદર આપણે જે ઓરડો છે એમાં આ બધા શબ્દો આવી જાય છે. હવે જો દફતર, પેન, પેન્સિલ અને રબર. તો એમની અંદર દફતર છે એ શબ્દ આવી જાય છે.